આજકાલ અનેક લોકો એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ દ્વારા નાની મોટી બચતનો પ્લાનિંગ કરી રહ્યા છે, જે તેમના માટે બેસ્ટ ઉપાય છે. કારણ કે એસઆઈપી દ્વારા વ્યક્તિ પોતાના ભવિષ્યની જરૂરિયાતો જેવી કે બાળકોના અભ્યાસ, લગ્ન પ્રસંગ, પેન્શન આયોજન કે પછી અન્ય ખર્ચને પહોંચી વળવા એસઆઈપી પ્લાન સેટ કરી શકે છે. ત્યારે એસઆઈપી ખાતું કેવી રીતે ખોલાવી શકાય અને તેના માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. નામ મારું આશુતોષ ઠક્કર છે. હું પોતે મ્યુચ્યુઅલ ફંડનો એડવાઇઝર છું. આજના સમયમાં બધાને સેકન્ડ ઓપ્શન ઇન્કમનો ઓલવેઝ જોઈતો હોય છે. ઓલ્ટરનેટ બધા શોધતા હોય છે અને એવા ઓપ્શન કે ઓલ્ટરનેટની અંદર આપણી પાસે મ્યુચ્યુઅલ ફંડ અવેલેબલ છે. જો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ઇન્કમનો એક સોર્સ બીજો અથવા તો નવો એક તમને ઇન્કમ ઊભી કરવાની તક એની અંદર એ તમને મળી શકે છે. પણ એમાં વસ્તુ એવી છે કે લોકોને પ્રશ્ન અમારી પાસે એવા આવતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ કેટલાથી સ્ટાર્ટ કરવું. તો હું એમ કહીશ કે તમે 100 રૂપિયાથી પણ ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકશો. પાછળની અમાઉન્ટથી કોઈ લેવા દેવા નથી. 100 રૂપિયાથી પણ કરી શકશો. એસઆઈપી તમે 100 રૂપિયાથી પણ કરી શકો. તમે તમારે એમ કહો કે ભાઈ મારે આજના આખા મહિનાના 100-200 રૂપિયા જ વધે છે, તો એવી રીતના પણ તમે એસઆઈપી કરી શકશો. અને 100-200 રૂપિયા તમને લાંબા ગાળે લાંબા વર્ષો પછી કેટલી અમાઉન્ટ બની જશે ને એ તમે વિચાર્યું પણ નહીં હોય. અને એક બીજો પ્રશ્ન એવો આવતો હોય છે એની અંદર કે ભાઈ એમાં જ્યારે હું એટલે મ્યુચ્યુઅલ ફંડની અંદર એકાઉન્ટ ઓપન કરવા જાઉં છું તો શું ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હોતી હોય છે. તો જનરલી એની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટો, તમારા એમાં ફેમિલીના એમાં શું કહે કે ફાધરનું નામ છે, મધરનું નામ છે, તમારું બર્થ પ્લેસ છે, તમારો મેલ આઈડી છે, તમારો મોબાઈલ નંબર છે, આટલી રિક્વાયરમેન્ટ આવતી હોય છે. એક કેવાયસીનું ફોર્મ ભર્યા પછી એની અંદર તમારે એ બેંકમાં મેન્ડેટ આપવામાં આવે છે કે જેનાથી તમારી એસઆઈપી ચાલુ થઈ જશે. તો આ ડોક્યુમેન્ટની સાથે તમે ફોર્મ ભરીને એમાં કેવાયસી આપશો અને કેવાયસીની જોડે તમારું બેંકનું મેન્ડેટ આપશો તો તમારું એસઆઈપી ચાલુ થઈ જશે અને લાંબા ગાળે ફંડ તમારું મોટું બની જશે. એટલે પ્રોપર ડોક્યુમેન્ટેશન હોવા પણ જરૂરી છે, સાથે સાથે પ્રોપર ગાઈડન્સ હોવું પણ જરૂરી છે. બે ચીજ બહુ જ અગત્યની છે કે ભાઈ સારા મ્યુચ્યુઅલ ફંડની એમાં પસંદગી અને તમારી પાસે ફંડની અવેલેબિલિટી. હું એમ કહું કે ભાઈ મારે એસઆઈપી કરવું છે પણ એસઆઈપીમાં રેગ્યુલર ફંડ હું જો એમાં બેંકમાં નાખી નહીં શકું એટલે ભલે 500 રૂપિયા હોય મહિને, એમાંથી બી ચેક રિટર્ન જો જતા હશે તો લાંબે ગાળે એમાં તમને ફાયદો નહીં થાય. તો આ 3 વસ્તુ બહુ જ અગત્યની છે. સારું ગાઈડન્સ, એમાં મ્યુચ્યુઅલ ફંડની પસંદગી અને તમારા જોડે બેંકમાં ફંડની અવેલેબિલિટી. થેન્ક યુ.